સિહોર સંજીવની હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ સિહોરના સંયુક્ત ઉપક્રમે તેમજ ભાવનગર સ્ટર્લિંગ એક્યુટરી લેબના સહયોગથી મેગા ચેકઅપમાં 160થી વધુ જરૂરિયાત દર્દીઓએ લીધા લાભ. પહેલા જતું હોય છે. ઓલા લેબ વાળા જમણ આપી ઉંમર કેટલી? 34 5 તે એક મિનિટ ખાઈ લેતા 100 રૂપિયા લઈ લે. ગુડ મોર્નિંગ. આવી જાય પછી હું એમ કહું છું સાહેબ કે કે ભાઈ આવી જાઓ, તમે રિપોર્ટ આવી ગયા, જોવાઈ ગયા, શિક્ષણની લાયક સૌ દઈ દીધી. વોટિંગ તો પરાણે કરવું પડે સમાજમાં બે હતી નિવારણ કહેતા હોય આપ સાહેબ મને બહુ ચડે છે. વાત કરી આપ 170-75 મારી બાજુમાં બોય ચાવડા છે ને જ્યારે બબાવું ત્યારે 70 શુક્રવારે 175 થઈ ગયું હતું. મને કીધું મેં કીધું હવે સાહેબનું કેમ્પ છે ત્યારે બતાવી આવું. સક્સેસફુલ કેમ્પ હે ને? સક્સેસફુલ. નમસ્કાર, હું છું ડૉક્ટર ડી.પી. પ્રજાપતિ, એમડી, સ્ટેશન રોડ, સિહોર. આજે અત્યારે અમારે થાઇરોઇડ અને બોડી ચેકઅપ કેમ્પ ચાલે છે અને અત્યાર સુધીમાં બોળા પેશન્ટ મતલબ ઘણા બધા પેશન્ટ આવી ચૂક્યા છે અને હજુ આવશે. થાઇરોઇડ માટે અમે દર 3 મહિને રેગ્યુલર નિઃશુલ્ક જેવા કે ટોકન ફી તરીકે લઈને દરેક દર્દીને એક થાઇરોઇડ બાબતે ઘણીવાર જાગૃતતા હોતી નથી અને થાઇરોઇડની માત્રા ખરેખર ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ હોય, જે લોકો પ્રેગ્નન્સી કન્સીવ કરવાના એટલે બાળક રાખવાની તૈયારીમાં હોય, અથવા એ એજ ગ્રુપના માણસો છે કે જેમને બાળકોને લગ્ન થયા પછી બાળકો બનવાના હોય, એ લોકોએ ખાસ ફોકસ કરવું જોઈએ કે એમની થાઇરોઇડની ગ્રંથિ બરાબર નોર્મલ કામ કરે છે. વધતા ઓછા પ્રમાણમાં કામ કરવાને કારણે આવનાર બાળક પર પણ એની વિશેષ ખરાબ અસર થતી હોય છે અને એ જો માત્રા બરાબર ન હોય તો બાળક મંદબુદ્ધિનો અથવા તો કોડ કાપણવાળું પણ આવી શકે છે. એટલે આવા સંજોગોમાં મારું એક ખાસ જાહેર જનતામાં આ ગ્રુપના બહેનોએ થાઇરોઇડની સારવાર અથવા થાઇરોઇડ બાબતે એકાદ રિપોર્ટ ફરજિયાત લગ્ન પહેલાં કે લગ્ન પછી કરાવવો જોઈએ, જેથી કરીને આપણને નવી પેઢીમાં જે કંઈ મુશ્કેલી ઊભી થાય છે, નવજાત શિશુને કંઈક તકલીફ હોય એ ન થાય. સાથે સાથે આજનો જે બોડી ચેકઅપ કેમ્પ થયો છે એમાં પણ પ્રતિસાદ બહુ સારો રહ્યો છે. સિહોર અને આજુબાજુના ગામડાના ઘણા બધા વ્યક્તિઓ અને દર્દીઓ આવીને અત્યારે લાભ લઈ રહ્યા છે. મને આનંદ છે કે મેં આ કેમ્પ થકી જાહેર જનતાને થોડીક મારા થકી સેવાનો લાભ આપી રહ્યો છું. અસ્તુ. સાહેબ, વધુ કેસમાં મેં જાણવા હોય B12 એવા થાઇરોઇડના વધારે કેસ જોવા મળ્યા છે,
હમ. તો એમાં B12 ને આમાં શું હોય છે વધારે ખાસ માહિતી? બહુ સારો સવાલ છે. B12 એક પણ વિટામિન છે. એની માત્રા પણ શરીરમાં ઘણી જગ્યાએ કામ કરે છે. ખાસ કરીને જે મગજના જ્ઞાન તત્વો અમારી ભાષામાં ન્યુરોન કહેતા હોય છે, અને બહારની સંવેદના તંતુમાં માઇલિન શીટ્સ કહેવાય, એટલે કે બહારની જે નસો જતી હોય એના પર પણ કવરિંગ હોય. એ બનવા માટે B12 બહુ જરૂરી હોય છે. અને B12ની ખામી વેજીટેરિયન માણસોમાં વધારે જોવા મળે છે. આ સાથે સાથે નોર્મલ માણસો જે હોય છે રૂટીનમાં, ઘણા બધાને આ માત્રા ખબર નહીં આરોના પાણી હોવાનું કારણ છે, અથવા તો પાણીમાં પણ આપણે જે નોર્મલ B12 પહેલાં મળતું હતું એ નથી મળતું હોવાને કારણે, અથવા તો કોઈ બી છુપાયેલા કારણસર B12ની માત્રા ઘટેલા પેશન્ટ ઘણા બધા જોવા મળે છે. અને એ એક થાક રૂપે એક જેને કહે ને મગજ ઓછું કામ કરતું હોય માણસોનું, એક્ટિવ ન રહે. ખાસ કરીને ભણતરવાળા ગ્રુપમાં જે હોય છે યંગ સ્ટુડન્ટ્સ, એને B12 બહુ નોર્મલ જળવાઈ રહે તો વધારે મજા આવે, એલર્ટ રહે, એમને ગ્રહણ શક્તિ વધે, અને ખાસ એ પર ફોકસ કરવું જોઈએ. અને B12 આમ હૃદય માટે પણ એવું કહી શકાય કે હોમોસિસ્ટીન કરીને એક તત્વ છે, એની માત્રા B12 ઓછું હોય તો વધતી જાય છે. ફોલિક એસિડ પણ એનામાં જવાબદાર છે. એ પણ આપણને લાંબા ગાળે હૃદય રોગની નળીઓ સાંકડી કરે, એટલે કે એથ્રોસ્ક્લેરોસિસ અથવા તો ક્ષાર જમવાની પ્રક્રિયામાં મદદ થતી હોય છે. આ ઓછું હોય ત્યારે વધારે તકલીફ પડે છે. એટલે B12 પણ ફોકસ કરવું જોઈએ. અને મને લાગે છે કે દરેક દર્દીએ આ પ્રકારના નાના નાના વિટામિન્સ પણ આપણા શરીર માટે જે જરૂરી છે એની માત્રા જળવાઈ રહે એના સાહેબ, થાઇરોઇડ્સમાં કયા ગ્રુપ કામ કરતા છે? બે જાતના ગ્રુપ હોય છે, કયું ગ્રુપના કયું મહત્વતા હોય છે એમાં ખાસ? થાઇરોઇડ સામાન્ય રીતે લો થાઇરોઇડ એટલે ગામડાની ભાષામાં લીલો થાઇરોઇડ કહેતા હોય છે, અને હાઈ થાઇરોઇડ અમારી ભાષામાં હાઇપર થાઇરોઇડ અથવા સૂકો થાઇરોઇડ કહેતા હોય છે. હવે સૂકો થાઇરોઇડ શબ્દ જ આપણને કહે છે કે ભાઈ શરીર સુકાઈ જાય, ધબકારા વધે, ગભરામણ થાય, ખાઈએ બરાબર પણ આપણને શરીરમાં વળે નહીં એવું દેખાય. અને લીલા થાઇરોઇડ એટલે કે વજન વધતું હોય, થાક લાગે, કબજિયાત રહે, સૂન રહે, માણસ પડી રહે, અથવા તો માનસિક રીતે બધા એલર્ટ ઓછા રહે, એ લીલા થાઇરોઇડમાં જોવા મળે છે. આ બંને થાઇરોઇડના પેશન્ટ નિદાન માટે થાઇરોઇડનો રિપોર્ટ જે અત્યારે થાય છે ખાસ જરૂર છે. એના પર જ આપણે સારવારની અને દવાનો કેટલો પાવર વાપરો એ નક્કી થતું હોય છે. રેગ્યુલર જે નિદાન થયા પછી પણ આ પેશન્ટને સતત 6 મહિને એકાદ વાર થાઇરોઇડનો રિપોર્ટ કરાવો, અને એના પર જે છેલ્લી દવા ચાલતી હોય, જે માત્રામાં ચાલતી હોય, એનો એડજસ્ટમેન્ટ ડૉક્ટર માટે બહુ જરૂરી છે. એટલે અમે ખાસ આગ્રહ રાખતા હોઈએ છીએ કે આવા 6 મહિને જે રિપોર્ટ થાય, અમે એટલા માટે જ ઘણા વર્ષોથી આ કેમ્પ કરીએ છીએ, અને એમાં થાઇરોઇડના દર્દીને સરસ રીતના બેલેન્સ રોગ રહે એના માટેના પ્રયત્નો ચાલતા હોય છે.